નવા વર્ષની શરૂઆતમાં લોકો સામાન્ય રીતે પવિત્ર તીર્થધામોમાં જઈ ભગવાનના આશીર્વાદ લેવાનું પસંદ કરે છે, જેથી આખું વર્ષ શુભ રહે. ગુજરાત તેની ધાર્મિકતા અને પ્રસિદ્ધ મંદિરો માટે જાણીતું છે. રાજ્યમાં આવા અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો છે જ્યાં તમે આસ્થા અને શાંતિ સાથે નવું વર્ષ શરૂ કરી શકો છો. તો આજે એવા જ કેટલાક ધાર્મિક અને પ્રવાસન સ્થળો વિશે જાણીશું જ્યાં તમે તમારા પરિવાર કે મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી શકો છો. નમસ્કાર, આપની સાથે હું પૂજા. સોમનાથ મંદિર ત્રેતાયુગમાં સ્થાપિત થયેલું અને આઝાદી પછી 1951માં પુનઃનિર્મિત થયું હતું. આ મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને દર્શન માટે સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સોમનાથ પહોંચવા માટે કેશોદ એરપોર્ટથી 55 કિલોમીટર, વેરાવળ રેલવે સ્ટેશનથી 7 કિલોમીટર અથવા મુખ્ય શહેરોથી બસ અથવા ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય છે. દાંતાનું અંબાજી મંદિર લગભગ 1000 વર્ષ જૂનું છે અને દેશના 51 શક્તિપીઠોમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. દર્શનનો સમય સવારે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. અંબાજી પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટથી 185 કિલોમીટર, પાલનપુર રેલવે સ્ટેશનથી 65 કિલોમીટર અથવા અમદાવાદ પાલનપુર હાઈવે દ્વારા પણ પહોંચી શકાય છે. સાળંગપુરનું શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર 1848માં સ્થાપિત સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ છે. અહીંની 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. દર્શન સમય સવારે 6 થી 12 અને સાંજે 3:30 થી 9 વાગ્યા સુધી છે. અહીંયા પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટથી 160 કિલોમીટર, ભાવનગર સ્ટેશનથી 82 કિલોમીટર, બોટાદ સ્ટેશનથી 12 કિલોમીટર અથવા બાય રોડ પણ જઈ શકાય છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 23 એકરમાં 6000 ટન ગુલાબી પથ્થરથી બનેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ મંદિર મહત્વનું માનવામાં આવે છે. દર્શન સમય સવારે 9:30 થી સાંજે 6:30 સુધી હોય છે. અહીંયા અભિષેક મંડપમ, વોટર શો અને નીલકંઠ વાટિકા જેવી વિશેષ પ્રવૃત્તિઓ જોવા મળે છે. અહીંયા પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટથી 21 કિલોમીટર, ટ્રેનથી 32 કિલોમીટર અને અમદાવાદ ગાંધીનગર હાઈવે દ્વારા બાયપાસ પણ જઈ શકાય છે. પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર એક પવિત્ર શક્તિપીઠ છે જ્યાં સતી માતાનું અંગ પડ્યું હોવાનું માનવામાં આવે છે. દર્શન સમય સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી છે. અહીંયા પહોંચવા માટે અમદાવાદથી 125 કિલોમીટર અને વડોદરાથી 49 કિલોમીટર બાય રોડ દ્વારા પણ જઈ શકાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઈસવીસન 10,026-27માં સ્થાપિત થયું હતું અને મંદિર તેની કોતરણી અને કળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દર્શન સમય સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. અહીંયા પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટથી 102 કિલોમીટર, મહેસાણા રેલવે સ્ટેશનથી 25 કિલોમીટર અને મહેસાણા બેચરાજી હાઈવે દ્વારા પણ જઈ શકાય છે. ત્યારબાદ પાલીતાણાનું શેત્રુંજય મંદિર 13મી સદીમાં સ્થાપિત થયું અને 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્થાન પર 3000થી વધુ દેરાસરો આવેલા છે. દર્શન સમય સવારે 5 થી 8:30 વાગ્યા સુધી છે. અહીંયા પહોંચવા માટે ભાવનગર એરપોર્ટથી 51 કિલોમીટર, ભાવનગર રેલવે સ્ટેશનથી 45 કિલોમીટર અને ભાવનગર સોનગઢ હાઈવે દ્વારા પણ જઈ શકાય છે. ગુજરાતમાં હવે આ પવિત્ર મંદિરો પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની શરૂઆત માટે શ્રેષ્ઠ સ્થળો છે. આ મંદિરોમાં દર્શન અને પ્રવાસ સાથે આધ્યાત્મિક અનુભૂતિ મેળવી શકાય છે.